તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામમાં પડતર અને ગૌચરની જમીનમાં દબાણો થયા છે, જે દબાણો દૂર કરવા સરકારશ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે તેના વિરોધમાં અલંગ અને મણાર ગામના લોકો તળાજા મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા અને દબાણને અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 10 વાગ્યાની આસપાસ અલંગ મણારના 3 થી 4,000 લોકો રસ્તા પર ઉતર્યા હતા। એટલું જ નહીં, આઈસર સહિતના વાહનોમાં બેસીને તળાજા પહોંચ્યા હતા। આ તમામ વિરોધકર્તાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં વિરોધકર્તાઓમાંથી 5 આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લોકોની સંખ્યા વધી જતા તળાજા, અલંગ, મરીન સહિતની પોલીસની ટીમ પણ ધાડેધડા ઉતરી આવ્યા હતા અને આ બાબતને લઈ પ્રાંત અધિકારી શ્રી જે.આર. સોલંકીએ જણાવ્યું હતું કે અલંગ અને મણારના નાગરિકો, મજૂરો, કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં। કાયદાની પરિભાષા નક્કી કરીને જ આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય, આ બાબતે સહયોગ આપવા તમોને અપીલ કરવામાં આવી છે। 17 તારીખના દબાણ વિશે મારે ખાસ કહેવું છે કે અલંગ અને મણારના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂરો, કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય। તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું। ભાવનગરના તળાજાના અલંગ, મણાર સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવવા માટે પ્રશાસને તૈયારી કરી લીધી છે। આગામી 2 દિવસમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। એ પહેલા આજે 15 ડિસેમ્બરે અલંગ, મણાર સહિતના આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ડિમોલેશનની કાર્યવાહીના વિરોધમાં પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અલંગ, મણાર ગામે દબાણની કામગીરી માત્ર નાના અને ગરીબ માણસો પર જ કરવામાં આવે છે અને મોટા માથાઓ અને શિપ બ્રેકરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી, કારણ કે તેઓ અમીર માણસો રાજકીય વગનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરે છે અને તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી, તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, સરકારી પડતર જમીન કે ગૌચરની જમીનમાં ડિમોલિશન કરવાથી ગરીબ અને કોઈ પણ પ્રકારના કાયદાનું જ્ઞાન નથી તેવા પરિવારો બેઘર બનશે, તેવી પણ પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી છે। ઘણા પરિવારો બેરોજગાર થશે, જેથી આ ડિમોલિશન પ્રક્રિયા બંધ રાખવા માંગ કરવામાં આવી છે। હાલ મણાર તથા અલંગ ગામની 30,000ની વસ્તી છે, જેમાં અન્ય ગુજરાતના લોકો સહિત અન્ય રાજ્યના લોકો પણ સમાવેશ થાય છે।
જ્યારે અલંગ ગામે શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી બાદથી જ પડતર ગૌચરની જમીન પર વસવાટ કરે છે અને પેટીયું રળી પોતાનું ગુજરાન ચલાવે છે. આજ રોજ સરકારશ્રીએ જે વિસ્તારની અંદર 457 થી 460 અમને નોટિસ જે બજાવેલી છે તેમાં વર્ષોથી 30 થી 35 વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે. બહારના રાષ્ટ્રનું માણસો આવેલું છે. ત્યાં નાના મોટા વેપારી અને બધો જ મજૂર વર્ગ છે. કોઈ વાણંદની દુકાન સંચાલન કરે છે, કોઈ ગેરેજવાળા છે, કોઈ કરિયાણાવાળા છે. આ બધા જ વેપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ. અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ. આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલિશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે. નિરાધાર આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનું અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલિશનની અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલિશન થશે. તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે. અને વેપારી એમાં એક કોલોનીમાં દરેક આગળનો કાર્યક્રમ શું રહેશે? આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અને અમારા હક માટે આવ્યા છીએ. અમે કોઈ હલ્લાબોલ કરવા આવ્યા નથી. સરકાર વિકાસની હરીમી સહમતિ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ. અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે.